ભગવાન બુદ્ધના પીપ્રાહવા અવશેષો 127 વર્ષ પછી ભારત પરત ફર્યા. તેમને 1898માં બ્રિટિશ અધિકારી વિલિયમ પેપે શોધી કાઢ્યા હતા અને બ્રિટન લઈ ગયા હતા, અને જે હવે અવશેષો પાછા લેવામાં આવ્યા છે. ફ્રાન્સ અને બ્રિટન પછી કેનેડા છે G7નો ત્રીજો દેશ બન્યો, જેણે પેલેસ્ટાઇનને માન્યતા આપવાની જાહેરાત કરી. ત્યાર પછી કર્ણાટકની 38 વર્ષીય મહિલામાં એક નવો બ્લડ ગ્રુપ છે મળી આવ્યો, જેને CRIB નામ આપવામાં આવ્યું. CRIB એટલે શું? તો કે CR એટલે ક્રોમર અને IB એટલે ભારત બેંગ્લોર. ત્યાર પછી એન્ડરસન તેંડુલકર ટ્રોફીની 5મી મેચમાં શુભમન ગિલ છે એને શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય કેપ્ટન બન્યો. તેમણે 1978-79માં વેસ્ટ ઇન્ડિઝ સામે બનાવેલા સુનિલ ગાવસ્કરે જે 732 રન બનાવેલા હતા એનો પણ રેકોર્ડ છે તોડ્યો. ત્યાર પછી IPS અધિકારી સંજય સિંઘલને SSBના નવા ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં BSFમાં સ્પેશિયલ ડિરેક્ટર જનરલ છે. 1 સપ્ટેમ્બરથી અમૃત મોહન પ્રસાદનું તે સ્થાન લેશે. ત્યાર પછી ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે YouTube એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યાર પછી ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડે ખોખોને તેના સત્તાવાર રમત કેલેન્ડરમાં સામેલ કર્યા હતા. હવે તેને ક્રિકેટ, ફૂટબોલ, હોકી ને કબડ્ડી જેવી 16 રમત સમાન ગણવામાં આવશે. તો આ હતું આજનું કરંટ અફેર. થેન્ક યુ.